હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે નાળિયેરને એટલે કે શ્રીફળનું હાવ ઈઝી રીતે અંદરથી ટોપરું આખું કાઢવાની મેથડ હું તમને હાવ ઈઝી રીતે એટલે કે સહેલાઈથી નીકળી જાય ને એની મેથડ આજે તમારી સાથે શેર કરું છું। તો તમને તો ચોક્કસ આ વિડીયો ઉપયોગી જ થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો જો પહેલા તો હવે આપણે નાળિયેરની વાત કરીએ છીએ। તો આપણે દુકાને નાળિયેર લેવા જાય ને એટલે પહેલા તમારા હાથમાં 2 નાળિયેર કે ચકાસી લેવાના કે જેમાં વજન લાગે ને એ નાળિયેર તમારે લેવાનું છે, કેમ કે એમાં પાણી ભરેલું હોય છે અને એકદમ ફ્રેશ હોય છે। એટલે એટલું તમે નક્કી કર્યા પછી હવે આપણે વેપારી પાસેથી ઉપરનો ભાગ તો તોડાવી જ લઈએ છીએ, તો પણ જો આટલો થોડોક તો રાખે જ છે એ લોકો, કેમ કે આપણે સાવ એમને એમ નથી લઈ આવતા। એટલે આ કાઢવા માટે તમારે આ તીક્ષ્ણ હથિયાર એટલે કે ચપ્પુ કે કાંઈ પણ ડીશ મીટ હોય ને એનાથી તમે આ ઇઝીલી કાઢી શકો છો। આમ તમે લગાવશો ને એટલે ઓટોમેટિકલી છૂટું થઈ જશે અને આ રીતે તમારે એને અલગ કરી લેવાનું છે। હવે આ જો એકદમ ઉપરથી સાફ થઈ ગયું છે અને હવે તમારે આપણે આને 2 ભાગ કરવાના છે। એ તો આપણે જેમ શ્રીફળ વધેરતા હોય છે ને એ જ રીતે થાય છે મિત્રો। આપણે જેમ શ્રીફળ વધેરીએ છીએ ને એમ જ વધેરવાનું છે। આ રીતે તમે દસ્તો મારશો ને એટલે વચ્ચે તિરાડ થઈ જશે। આ રીતે જો આપણે માર્યું ને 2-3 વજનવાળા દસ્તા એટલે પાણી જો તિરાડ પડી ગઈ છે બરાબર। હવે એને તમારે આ રીતે કાઢી લેવાની છે પાણી જો। તો આ રીતે પાણી જો નીકળી ગયું છે મિત્રો। આ પાણી એકદમ પૌષ્ટિક હોય છે, એટલે આ પાણી ફેંકી ન દેતા આપણે એનો પી લેવાનું હોય છે, બાળકોને કે કોઈ પણને। જો કેટલું બધું પાણી નીકળ્યું છે અને હવે આના આપણે જો 2 ભાગ જ થઈ ગયા, જો થઈ ગયા છે ને ઇઝીલી। હવે આને તમારે આ ટોપરું આપણે કાઢવું ને એ બહુ ટફ હોય છે, કેમ કે એ નીકળતું જ નથી, આપણને વાગી જવાનો ડર લાગે છે। તો આને તમારે શું કરવાનું, 15 થી 20 મિનિટ તમારે ફ્રીઝરમાં મૂકી દેવાનું, આવી રીતે અલગ અલગ જ। આ રીતે જો હું 15 થી 20 મિનિટ ફ્રીઝરમાં રાખી દઉં છું, એટલે તમને આગળ પ્રોસીજર બતાવું। તો જો 15 થી 20 મિનિટ થઈ છે આપણે નાળિયેર ફ્રીઝરમાં મૂક્યું એને। હવે આપણે એને અલગ પણ કરી લઈએ જો। તો જો હવે આપણે આને ખાલી ચપ્પુ લગાવશું ને ત્યાં જ નીકળી જશે મિત્રો, હાવ ટાઈમ જ નહીં લાગે। જો એકદમ આખું નીકળી ગયું, જોયું તમે? આનું કારણ એ છે કે જ્યાં ટોપરું અને છાલની વચ્ચે જે મોઇસ્ચર હોય ને એ ફ્રીઝરમાં મૂકવાથી એ ઉડી જાય છે, એટલે કે આઈસ થઈ જાય છે, એટલે ઇઝીલી તમારે નીકળી જશે, કંઈ ટાઈમ નહીં લાગે। જો તો મિત્રો જો એકદમ ઇઝીલી આપણે આ રીતે ટોપરું કાઢી શકીએ છીએ, કોઈ પણ જાતની ઝંઝટ વગર। લેડીઝ લોકો આઈડિયા મારશે ને તો કોઈ પણ ટાઈમે તમારે શ્રીફળ આપણે મંદિરમાં વધેરીએ કે આપણે ઘરે કાંઈ પણ મીઠાઈ બનાવવા માટે આપણે શ્રીફળ તોડીએ છીએ ત્યારે બહુ ટફ પડે છે। તો હવે મિત્રો હું તમને બીજી પણ એકદમ ઇઝી ટ્રીક બતાવી દઉં કે આખું નાળિયેર આપણે કાઢવું હોય ને તો આપણે જે આ ફ્રીઝરની કરી તો તમને મેં બતાવી જ, પણ હવે આ પણ બતાવી દો। એમાં શું કરવાનું, જો આપણે આ રીતે દુકાનમાંથી નાળિયેર લઈ આવી છે, છોતલા ઉતારી લીધા હોય બરાબર, અને પછી તમારે આ રીતે જો આપણે ઉતાર્યા પછી કોઈ પણ નાળિયેરમાં આવી રીતે 3 હોલ હોય છે, એટલે કે 3 આંખ હોય છે, એમાંથી એક આંખ એકદમ સોફ્ટ હોય છે અને એમાંથી આપણે નાળિયેરનું પાણી કાઢી શકીએ છીએ। એટલે તમારે આ રીતે ચેક કરી લેવાની, જે સોફ્ટ હશે ને એમાં તમારે ચપ્પુ કે કાંઈ પણ, જો આમાં આ સોફ્ટ છે, જો આવી રીતે તમે કાંઈ પણ હોલ થઈ શકે ને એવું તીક્ષ્ણ કાતર કે ચપ્પુ કાંઈ પણ લઈ લેવાનું, ડીશ મીટ કે કાંઈ।
હવે આને આપણે પાણી ગ્લાસમાં લઈ લેશું. આ રીતે પણ તમે પાણી કાઢી શકો છો. આ રીતે જો પાણી કાઢ્યા પછી હવે તમારે શું કરવાનું છે કે અંદરથી આખું શ્રીફળ આપણે ટોપરું કાઢવું હોય શ્રીફળમાંથી, તો એના માટે તમારે કોઈ પણ આવી રીતે ડીસમીટ કે આ જે સ્ક્રૂ ડ્રાઈવર કહીએ છીએ ને એ લઈ લેવાનું. એને તમારે આપશે જે હોલ કર્યું ને એમાં આ રીતે રાખી દેવાનું. અને પછી તમારે ગેસ ઓન કરીને આ રીતે ગેસની ફ્લેમ મિત્રો ફૂલ જ રાખવાની છે. અને તમારે આ રીતે ડીસમીટ રાખીને અને જો આ રીતે નાળિયેર શેકી લેવાનું છે. આ રીતે તમે શેકશો ને એટલે ઓટોમેટિક એમાં તિરાડ આવી જશે અને પછી તમે ઇઝીલી આખું ટોપરું કાઢી શકો છો. આ પણ એક ઇઝી જ રીત છે મિત્રો. આ પણ ટ્રીક મેં તમને બતાવી મિત્રો. આ રીતે પણ તમે બહુ નથી શેકવાનું, ખાલી ઉપર તિરાડ આવી જાય ને એટલું જ શેકવાનું છે. તમે જો આ રીતે 1 મિનિટ ફૂલ ફ્લેમ ઉપર શેકશો ને જો તિરાડ આવી ગઈ જોઈ તમે મિત્રો. આ રીતે એટલે તમને સાવ ઇઝી પડશે. આ રીતે તમે ખાલી બહુ નથી શેકવાનું, 1 જ મિનિટમાં આ તમારે તિરાડ આવી જશે. હવે ગેસ બંધ કરી દઉં છું અને હું તમને ખોલીને પણ બતાવી દઉં. આ રીતે ઇઝીલી તમારે ઉપરના પડમાં તિરાડ આવી જશે, ટાઈમ નહીં લાગે. અને આ તો બહુ ઇઝી મેથડ તમને પડશે મિત્રો. હવે તમારે આ રીતે કપડામાં લઈ લેવાનું છે અને પછી તમારે આ રીતે ચપ્પેથી, બહુ ગરમ નથી થયું, હાથમાં પકડી શકાય એટલું જ છે. આ રીતે તમારે એની છાલ રિમૂવ કરી દેવાની, એટલે કે અલગ કરી દેવાની છે. આ રીતે જો તમે અલગ કરશો ને એટલે એકદમ ઇઝીલી તમારું શ્રીફળ જુદું થતું જશે. બહુ ગરમ તો નથી જ થયું. જો જો આ રીતે ઇઝીલી તમે અલગ કરી શકો છો. જો બહુ ગરમ પણ નથી થયું હતું. જો મિત્રો સાવ ઇઝી તમારે ટોપરું નીકળી જશે. થોડુંક આપણે ઠંડુ થવા દઈએ ને આમ તો જરાક, એટલે તમારે સાવ નીકળી જાય. આનું કારણ શું છે ખબર છે કે આ જે ટોપરું અને અંદરનું ટોપરું અને આ છાલ એની વચ્ચે જે મોઇશ્ચર હોય છે ને એ આપણે ગરમ કર્યું ને એટલે ઓટોમેટિક એ સુકાઈ ગયું ગરમીના હિસાબે, એટલે આ છોડી દીધી એને છાલ. જો સાવ ઇઝીલી તમારે આ અલગ થઈ ગયું. કાંઈ ટાઈમ લાગ્યો મિત્રો છે ને આખું નાળિયેર તમારે નીકળ્યું. હવે આને તમારે ગમે એ રીતે તમે મીઠાઈ બનાવવામાં કે ચટણી બનાવવામાં કે કાંઈ પણ તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ ઇઝીલી તમે આ રીતે ફ્રીઝરમાં મૂકીને મેં તમને એક મેથડ બતાવી અને એક મેથડ મેં તમને ગેસ ઉપર શેકીને બતાવી. તો બંને મેથડ તમને એકદમ ઉપયોગી થશે મિત્રો. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.